અબડાસા તાલુકાના વાયોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ખંડની છત ઉપરથી પોપડા ખરી પડ્યા છે. જો કે તે દિવસે શાળામાં રજા હોતા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થઈ નથી. શાળાના આચાર્ય દિનેશ ધાર્મિતે જણાવ્યું હતું કે શુક્રવારે અને શનિવારે તેમજ રવિવારે શાળામાં રજા હતી. રવિવારે સાંજે શાળાના કામ માટે ગયા ત્યારે આચાર્ય ખંડની છતના પોપડા જમીન પર પડેલા જોવા મળ્યા હતા. સદભાગ્યે રજાનો દિવસ હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી. આની અંદર રૂમમાં રહેલા કોમ્પ્યુટર, લાગેલા પંખા અને ટેબલને નુકસાન થયેલ છે તેવું તેમણે જણાવ્યું હતું. આ શાળાની અંદર 1 વર્ષ અગાઉ રિનોવેશન કામ પણ થયેલું છે. આ બાબતે વાયોર સરપંચ પ્રભાતસિંહ તથા એસએમસીના પ્રમુખ આમદભાઈ, હરેશભાઈ રૂપારેલ તેમજ કિશોરસિંહે જણાવ્યું હતું કે વાયોર પ્રાથમિક શાળા સાથે બાજુમાં આવેલ જેઠમલપર પ્રાથમિક શાળાની હાલત પણ દયનીય છે. માટે આ બાબતે અમે અબડાસા શિક્ષણ વિભાગને રજૂઆત કરેલ છે કે તાત્કાલિક ધોરણે પ્રાથમિક શાળામાં નવા રૂમો બનાવવામાં આવે. મારું નામ ગામિતી દિનેશભાઈ ડી, વાયોર વૃક્ષશાળા આચાર્ય. અહીંયા અમે સ્કૂલમાં 7 રેગ્યુલર શિક્ષકો અને 2 પેરા ટીચરો, 9 શિક્ષકો કામ કરીએ છીએ. અમારી સ્કૂલની રજિસ્ટર સંખ્યા છે 295. મારી સ્કૂલ 2 કેમ્પસમાં આવેલી છે. આ જૂનું કેમ્પસ છે, એમાં 4 રૂમ જિલ્લા પંચાયત સંચાલિત બનેલા છે 1990ની આજુબાજુ. અને આ એસઓઈ અંતર્ગત આ સ્કૂલનું કામ 1 વર્ષ અગાઉ રિનોવેશન થયેલ છે. છતમાં ક્યાંય તિરાડ જેવું નહોતું, છતાં કેમ પડી ગઈ એ હવે કુદરતને ખબર. અને હકીકતમાં રજાનો દિવસ હતો, ત્યાં એ રૂમમાં કોઈ વિદ્યાર્થીઓને, બાળકોને અમે બેસાડતા નથી. ઓફિસ વર્ક તરીકે, આચાર્યના ઓફિસ તરીકે એનો ઉપયોગ કરતા હતા. એમાં ઓફિસ વર્ક માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર અને એ રાખેલું હતું. તો એમાં કોમ્પ્યુટરને, પ્રિન્ટરને, ટેબલને નુકસાન થયેલું છે. અને રજા હોવાના કારણે સદનસીબે કોઈ બાળકે કે કોઈ શિક્ષકને નુકસાન થયેલું નથી. અને આની જાણ મેં અમારી ટીપીઓ ઓફિસશ્રીને ટેલિફોનિક જાણ કરેલ છે અને આજે રિપોર્ટિંગ પણ કરીને મોકલી આપેલ છે. અત્યારે વાયોર ગઢા વિસ્તારનો મુખ્ય મથક અહીં આવેલી વાયોર ગ્રુપ શાળા, જે ગઈકાલે રવિવારે રજા હોવાથી આજે આ ઓફિસનો રૂમ તમે જોઈ રહ્યા છો, ઉપર જે છતના પોપડા છે એ પડી ગયા છે. રવિવારની રજા હોવાથી કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન નથી, પણ જે સાધનો છે ઓફિસમાં, કોમ્પ્યુટર, પ્રિન્ટર, ટેબલ, પંખા, એ બધી વસ્તુને નુકસાન થયું છે. ખરેખર ગવર્મેન્ટ અત્યારે લાખો રૂપિયાની ખર્ચા કરતા હોય છે સ્કૂલો પાછળ, પણ આ સ્કૂલનું કામ લાસ્ટ 90-95ની સાલમાં થયું છે. એના પછી ગયા વર્ષે 1 વર્ષ પહેલા રિનોવેશનનું કામ પણ થયેલું, પણ છતાં પણ ખાલી કપડાં પહેરાવી લીધા છે. કોઈ છતનું કે એવું જે કામ સારું થવું જોઈએ એવું કામ થયું નથી. અને ખરેખર આ તો સદભાગ્યે નસીબ હોવાથી, રવિવારે રજા હોવાથી કોઈ નુકસાન નથી થયું. તો સરકારશ્રીને અનુરોધ છે કે આવી સ્કૂલો, બાજુમાં એક જેઠમલપર ગામ છે ભદ્રવાડી, ત્યાં પણ એ જ પોઝિશન છે. રૂમોના પોપડા અત્યારે કરતા હોય છે, ત્યારે ખરેખર સુરક્ષાની દ્રષ્ટિએ પણ આવી સ્કૂલોનું તાત્કાલિક સમારકામ થાય અને આ બધું સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સ્કૂલોમાં રિપેરિંગ કામ થાય એવી આ વિસ્તારના મારી સાથે સરપંચ શ્રી વાયોરના સુખદેવસિંહ જાડેજા છે, આમદભાઈ ઓડેજા, ઉપસરપંચ અધ્યક્ષ છે, અને અમારા વિસ્તારના અગ્રણી જગુબા તથા બધા અમે વિનંતી છે કે આ વિસ્તારમાં જે તે સ્કૂલો છે એનું સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સમારકામ કરવા આવે એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે.